राधे बापा सीताराम। राधे बापा सीताराम। નાસિકની અંદર જ્યાં જ્યાં પણ આ મિનિસ્ટરો સાથે, પત્રકાર લોકો સાથે કે આપણા પરિવારમાં ગમે ત્યાં પણ ચર્ચાનો શોખ આવે ત્યારે હું જાહેરમાં માઇક પર બી કહું છું, હિન્દીમાં કહું છું, મરાઠીમાં કહું છું. અને આપણા માટે આ મિનિસ્ટરો, એમએલએસ આ બધાએ જે પ્રયત્ન કર્યા છે ને ખરેખર એ લોકો પણ બધાને કહે છે કે દરેક જણ પ્રસાદ અહીંયા બાપા સીતારામ અન્ન ક્ષેત્રમાં જ. સાધુગ્રામની અંદર નાના મોટા ખાલસાઓમાં, નાના મોટી જગ્યાઓમાં સંસ્થાઓ તરફથી ખૂબ અન્ન ક્ષેત્ર છે, પણ જાહેર અન્ન ક્ષેત્ર આખા વિસ્તારની અંદર, સાધુગ્રામ વિસ્તારની અંદર અને ઔરંગાબાદ રોડ પર જે નવો સાધુગ્રામ થયો છે, આમાં ફક્ત 2 જ અન્ન ક્ષેત્રને પરવાનગી છે જાહેરમાં. એક આપણું બાપા સીતારામ અન્ન ક્ષેત્ર અને બીજું ઓલી બાજુ જંગલીદાસ બાપુ. પણ જંગલીદાસ બાપુનું પણ આપણું અને એનામાં ખૂબ ફરક છે. એ લોકો પણ ખૂબ સારી સેવા કરે છે આરોગ્યની, અનાજની. અને આ દરેક કાર્યક્રમની અંદર એક એક વસ્તુ જોડાતી ગઈ. આજે આપણે રામ સીતાજીની મૂર્તિ, અનંત સાહેબ ક્યાં ગયા? આ રામ સીતાજીની જે મૂર્તિ બની છે એના મૂર્તિકાર છે અનંત ખેરનાર. અહીંયા આવો સાહેબ, ખેરનાર સાહેબ. લગભગ 6 મહિના થી વધારે થયો આ મૂર્તિઓને બનાવવા માટે. અને આ સંપૂર્ણ કપાસની છે, કોટનની છે. આમાં કોઈ પણ જાતનું બીજું મિશ્રણ નથી, કોઈ કેમિકલ નથી. અને આ ભાઈને મહાત્મા ગાંધીજીની 7.5 ફૂટની મૂર્તિ બનાવવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ નોંધાયું. પોતે વ્યવસાય LICમાં સેવા કરે, સર્વિસ કરે છે. દરેકે દરેક સ્વયંસેવકો જે બધી બગદાણાથી આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, સુરતથી છે કે આપણા નાસિકના સ્વયંસેવક ભાઈ બહેનો છે, આ દરેકની અંતર્મનની ઈચ્છા છે દાદા કે નાસિકમાં આવેલો, કુંભમાં આવેલો, તપોવનમાં આવેલો દરેકે દરેક ભાવિક બાપાનો પ્રસાદ લે, આવી અમારી બધાની ઈચ્છા છે. અને આપ પાસે અમારો પ્રાર્થના છે કે બાપાને પ્રાર્થના કરો અને આપના બધાના આશીર્વાદ આપો કે બધા સ્વયંસેવકની જે ઈચ્છા છે કે દરેકને બાપાનો પ્રસાદ પહોંચે અને બધાનો ઓડકાર પ્રભુ શ્રી રામચંદ્ર સુધી પહોંચે, એવો એક આશીર્વચન સંતો દ્વારા. અને એ પહેલા આપણે બાપાશ્રીને અહીંયા પ્રતિમા અને દીપ પ્રાગટ્ય કરી અન્ન ક્ષેત્રનો શુભારંભ કરશું. ज्योतिर्नमोस्तुते प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. सोमरतं सुवर्णं क्षेमं कल्याणं आरोग्यं ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु. देवदेव रूपस्थं नंदादित्य भगवान की जय, गोदावरी मात की जय, हनुमान जी महाराज की जय, बद्रीनाथ बाबा की जय, बाबा जय जय किसान जय
અનોખું મહત્વ છે. કદાચ તમને ખ્યાલ ના હોય, ખ્યાલ આપવા માટે માઇક પર આવું જોયું મારે. કાન ફાડીને સાંભળી લેજો. બદ્રીદાસ બાપુ નાની ઉંમરમાં 7 વર્ષની ઉંમરે સુરત હતા. સુરતના ચોપાના શેરી રાધાકૃષ્ણનું મંદિર છે, કોઈ જોયું હોય તો. પૈસા ભેગા કરવા સિવાય નવરાય કોને છે દર્શન કરવા જવાની? પૈસા ભેગા કરવા સિવાય નવરો કોણ છે? ચોપાના શેરીમાં રાધાકૃષ્ણનું મંદિર છે. બદ્રીદાસ બાપુએ આરતીને પૂજા કરી હતી. કોઈને ખબર નથી. અને ખબર હોય તો ત્યાં સુધી જવાની તકલીફ કોણ છે આ જમાનામાં? એમાં યોગ છે. હવે અયોધ્યાથી 1350 ખાકી સાધુની જમાત આવી સુરતમાં. એ લોકો નાસિકનો કુંભ કરવા જતા હતા. અને સુરતના સાધુ સંતોની જમાત આવે, અઠીર વાર ઉતારો આપતા. તમને કદાચ ખબર ના હોય કોઈને. કરણ રાજાએ જે અગ્નિ સંસ્કાર કર્યા એ જ જગ્યાએ સાધુનો ઉતારો હતો. આ રીતે તો ખાકી ત્યાં ઉતર્યા. 1 મહિનો રોકાણી તેમાં. બદ્રીદાસ બાપુના પિતા શ્રી હીરાદાસજીને કરોડનો શોખ હતો. સમાધાન કરી દેવા, કેસ પાછા ખેંચાવી દેવાના, જગને ફોડવો, આ બધું કામ એમાં રસ હતો. અને આશ્રમની સેવા, રાધાકૃષ્ણની સેવા, અને મહેમાન આવે એને ચા પાણી, જો ટાઈમે આવ્યા જમવાનું, એ બધું બદ્રીદાસ બાપુને કરવું હતું. નાની ઉંમરમાં 7 વર્ષની ઉંમર એ બધું કરતા. સાફ સફાઈના મંદિરની ભગવાનને રાગા બનાવતા, મહેમાને ચા પાણી આપતા, જમાડતા. અને પછી જમાત આવી એટલે બદ્રીદાસ બાપુ આમાંથી ટાઈમ કાઢી અને 1-2 કલાક જમાતની સેવા કરવા માટે જતા. મહિનોની જમાત રોકાણી. આત્મીયતા થઈ ગઈ સીતારામદાસ બાપુને. હવે બદ્રીદાસ બાપુએ કીધું સીતારામદાસ બાપુને જમાત ઉપડવાની તેના 4-5 દી પહેલા કે બાપુ મને યાત્રા કરવા લઈ જાવ નાસિકના કુંભની. અને બદ્રીદાસ બાપુના ગુરુ મહારાજ સીતારામદાસ બાપુએ કીધું કે તારા માતા પિતા, તારા આડોશી પાડોશી, અગાવાળા, કુટુંબ કબીરા, ભાઈ બંધ દોસ્તારો બધા લઈને આવો અને એ રાજી ખુશીથી તને રજા આપે તો કુંભમાં મારે ક્યાં તને તેડી લઈ જવા? તો હાલી જઈને તારે હાલી આવવાનું. એટલે બાપુ એની બાપુને માતુશ્રી નવા હતા મિત્રો, તમને ખ્યાલ નહીં હોય. એના સત્તામાં જણેલા બાપુને જન્મ આપી બહુ થોડા સમયમાં શરીર છૂટી ગયું. પછી હીરાદાસ બાપુએ બીજું કર્યું. એ હતા એને લઈને આવ્યા, આડોશી પાડોશી હગાવા બધા લઈને આવ્યા અને સીતારામ બાપુને વિનંતી કરી કે બાપુ બદ્રીદાસ બાપુ જો નાસિકના કુંભમાં આવતા હોય, એની ઈચ્છા છે આ બાળકની, તમે લઈ જાઓ. તમે રાજી છો? અમે બધા રાજી છીએ, ખુશી છીએ. અમે રાજી ખુશી તમારા આવીને વળાવીએ છીએ. તો મારે ક્યાં તેડવો પડે? અમે હાલી આવ્યો છે અહીંથી અમારથી હાલી જવાનું. અને બાપુએ જમાતમાં જોડાણા મિત્રો. જમાતમાં જોડાણા પછી દીક્ષા લીધા પછી વલસાડ પાદરમાં દીક્ષા લીધી હતું બદ્રીદાસ બાપુએ. સીતારામનો ગુરુમંત્ર આપ્યો સીતારામદાસ બાપુએ. પછી નાસિકના કુંભના મેળાની યાત્રા પહેલી વેરી કરી. અરે આપણો આ કુંભ મહત્વનો છે મિત્ર. કુંભ તો 4 ભરાય. અહીંથી નાસિક, પછી ઉજ્જૈન, પછી અમદાવાદ, પછી હરિદ્વાર, 4 કુંભ ભરાય છે. એમાં અંતકુંભે ઘણા ભરાય. પણ મારે તમારે માટે હું બદ્રીદાસ બાપુનો સેવક છે ને, એટલે બદ્રીદાસ બાપુ મને તમે ગુરુ તરીકે મળ્યા છે મિત્રો. એમાં પૂર્વજોની પૂર્ણ કામ કરી ગઈ. આપણા પૂર્વજો બહુ સહન કર્યું, એને ભયંકર સહન કર્યું. સામનો કરવાની તાકાત હોવા છતાં બહુ સહન કર્યું મિત્રો.
અને હું તો એમ કહું છું બધે હવે હકીકત છે કે દુકાનદાર નહીં કોણ બને તમે દુકાન બધી બધું રાખો તો 5 ગુણ ખોવાય ને 5 ગુણ કપાઈ લખી દેવું છે કામી ન લીધું હોય તો પાછા કિલો પાછું લખી દે આવો 3 કેવી મિત્રો અને ઘી 5 કિલો હોય 2 કિલો હોય જમા કરે આ તો મારા તમારા પૂરું ઉદય સહન કરેલું હવે આપણને 5 કિલોનું 3 કિલો આપે ખબર પડી દઈએ આ તો મારા તમારા ગરડાએ સહન કર્યું આ રોશની આ જે લાઈટ એ બધું દેખાય છે ને એ પૂર્વજોના પૂર્ણ પ્રતાપ છે મિત્રો આપણે નાસિકના કુંભમાં અહીંયા બેઠા છીએ હું તમે એ આપણા પૂર્વજોની પુનાય છે મિત્રો અને દલિતભાઈ બાપુ મળ્યા માનસને એમાં આપણે કાંઈ કર્યું જ નથી બાપુ મળ્યા ને એ આપણા પૂર્વજોના પૂર્ણ પ્રતાપ છે આપણા પૂર્વજોની પુના હિમાલય કરતા મોટી થઈ ને એનો નંબર હિમાલય કરતા મોટો થયો અને ભજનદાસ બાપુ સ્વરૂપે સમર્થ સિદ્ધ સંત મારું મહાપુરુષ મળ્યો એટલે આપણે મારે તમારા માટે મહત્વનો છે આપણું